સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે। ચાંદીનો ભાવ ઘટીને 2,35,000 પહોંચ્યો છે। આજના દિવસમાં 1 કિલો ચાંદીનો ભાવ 15,000 ઘટ્યો છે, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,36,000 પહોંચ્યો। કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીમાં વેચવાલી આવી, વેચાણના સોદાઓ થતાં નીચલી સર્કિટ લાગી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સોના ચાંદી સાથે સંકળાયેલા વેપારીઓનું શું કહેવું છે કે આ ઘટાડાને આખરે શું હજુ પણ વધુ ઘટશે તેવો સંકેત માની શકાય? પ્રીતિ, છેલ્લા 3 દિવસથી સોના અને ચાંદી બંને કિંમતી ધાતુની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। ગઈકાલે રિકવરી બાદ આજે બજાર ખુલતા જ એકાએક ચાંદીની અંદર 15,000 રૂપિયાનો પ્રતિ કિલોએ ઘટાડો થયો હતો। 2,54,000 આસપાસ ચાંદી છે ગઈકાલે ટ્રેડ કરતી હતી। આજે એકાએક ઘટાડો થતા જ 2,33,34,000 આસપાસ છે તે ચાંદી બોલી હતી। એટલું જ નહીં, પરંતુ 6% નીચલી સર્કિટ પણ લાગી હતી। સર્કિટ ખુલતા વેદ ફરી પાછા 3,000 રૂપિયાનો ચાંદીની અંદર ઘટાડો થયો હતો। હાલ આ ચાંદીની અંદર 4,000 ની પાછી રિકવરી આવી છે। બંને કિંમતી ધાતુઓની અંદર મોટા પ્રમાણની અંદર ઉપલા લેવલે સોદા થયા હોય, એ સોદાના સેટલમેન્ટના કારણે આ સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો થયાનું બજારના નિષ્ણાતો જણાવે છે। બીજું, ચીન તેજી અને મંદી માટે જવાબદાર છે, કારણ કે રેર અર્થની અંદર ચાંદીનો સમાવેશ થયો છે। આ ચાંદીની નિકાસ ઉપર પ્રતિબંધની વાત આવી રહી છે, એટલે શક્ય છે કે ચાંદીની અંદર મોટા પાયે ઉથલપાથલ છે આગામી દિવસોમાં જોવા મળી શકે છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।